પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 20મી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું. શાસ્ત્ર પાઠ સાંભળીએ. તમારા બાઇબલ લઈ લો. માર્કનો ગ્રંથ 2 અધ્યાય 23થી 28મી કલમ સુધી. એકવાર વિશ્રામવારને દિવસે યેસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા અને તેમના શિષ્યોએ જતાં જતાં અનાજના ડુંડા તોડવા માંડ્યા. અને આ ઉપરથી ફરોશીઓએ યેસુને કહ્યું, જુઓ, એ લોકો વિશ્રામવારને દિવસે જે નિષેધ છે તે શા માટે કરે છે? યેસુએ તેમને કહ્યું, દાવીદ અને તેના સાથીદારો ભૂખ્યા હતા ત્યારે તેમની પાસે કશું નહીં. ત્યારે દાવીદે જે કર્યું હતું તમે વાંચ્યું નથી? વડાપુરોહિત અબ્યાતારના વારો દરમિયાન ઈશ્વરના સ્થાનકમાં જઈને ત્યાં ધરાવેલા રોટલા તે ખાઈ ગયો હતો, અને જે ખાવાનો પુરોહિતો સિવાય કોઈનો અધિકાર નથી. એટલું જ નહીં, તેણે પોતાના સાથીદારોને પણ આપ્યા હતા. વળી ઈશ્વરે તેમને કહ્યું, વિશ્રામવાર માણસ માટે છે, માણસ વિશ્રામવાર માટે નથી. એટલે માનવ પુત્ર વિશ્રામવારનો પણ માલિક છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, વિશ્રામવાર ઇસરાયેલ લોકોના જીવનમાં અતિ મહત્વનો દિવસ છે. એ દિવસ એ લોકો ઇસરાયેલ પહોંચ્યા એટલો આનંદનો દિવસ છે. એ દિવસ આનંદનો દિવસ છે. એ દિવસ આશાનો દિવસ છે. એ દિવસ ભલું કરવાનો દિવસ છે અને આરામ કરવાનો દિવસ છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં આપણે જોઈએ, વિશ્રામવારે દિવસે ખેતરમાં તે જતા હતા, તેઓ ભૂખ્યા હતા અને તેઓ ડુંડા તોડીને ખાધું, અને ફરોશી લોકો આરોપ લગાડે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, માણસાય મહત્વનું કે કાયદાઓ માણસના સુખી જીવન માટે, માણસને આધ્યાત્મિક જીવન માટે એ કાયદાઓ માણસે બનાવેલા છે. પ્રભુ ઈસુ પોતે બાઇબલમાં 9 જગ્યામાં વિશ્રામવારને દિવસ જે નિષેધ છે, જે મનાઈ છે, એ કરે છે. આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ પોતે જે અપતૂત વળે ગયેલા માણસને એ વિશ્રામવારને દિવસે એ સાજા કરે છે, લુકના ગ્રંથમાં 4 અધ્યાયમાં. અને એવી જ રીતે આપણે જોઈએ છીએ, 18 વર્ષથી જે ટટાર ઊભી નહીં રહી શકી, શેતાન એને બાંધી રાખ્યો હતું, પ્રભુ પણ સભાગૃહમાં એને સાજા કરે છે. અને સાથે સાથે યોહાનના ગ્રંથમાં 5મો અધ્યાય આપણે જોઈએ છીએ, જે 38 વર્ષ જે માણસ પડી રહ્યો હતો, તારીવશ હતો, 38 વર્ષ પછી પ્રભુ ઈસુ એને ઊભા કરે છે. એ પણ વિશ્રામવારનો દિવસ છે. અને સાથે સાથે માતીના ગ્રંથમાં 12મો અધ્યાયમાં આપણે જોઈએ છીએ, જે માણસનો જમણો હાથ સુકાઈ ગયો હતો, એ માણસને ત્યાં સભાગૃહમાં સાજા કરે છે. અને યોહાનના ગ્રંથમાં ફરી આપણે જોઈએ છીએ 9મો અધ્યાયમાં, જે માણસ જન્મથી આંધળો હતો, પ્રભુ ઈસુ એને સાજા કરે છે, દૃષ્ટિદાન આપે છે. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, જે કાયદાનો હેતુ એક મહત્વનો છે, અતિ મહત્વનો છે. માણસ માટે આરામ જોઈએ છે. પ્રભુ ઈસુ પોતે કહે છે, મારા પિતા તો હજુ કાર્ય કર્યા કરે છે, એટલે હું કાર્ય કરીશ, એમ કરીને પોતે હિંમતપૂર્વક કહે છે. માણસો માટે કાયદાઓ બનાવવામાં આવે છે, એ જરૂરિયાત છે. પણ સાથે સાથે માણસાઈ વગરના જે કાયદાઓ એ અર્થ વગરનો છે, એમ કરીને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ બતાવે છે. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આપણે પણ ઘણી વખત જે ધર્મસંબંધ જે કાયદા હોય એ માણસ માટે છે, પણ હંમેશા બીજાના કુટુંબમાં, બીજાના જીવનમાં જે ભૂલો કાઢવા માટે કાયદો લગાડતા હોય, એ યોગ્ય નથી. પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આપણે બતાવે છે. એટલે શાસ્ત્રપાઠ આજના માનવ ચડે કે કાયદો, માણસ મહત્વનું છે. કાયદાઓ માણસ માટે છે. અને સાથે સાથે આ કાયદો બનાવનાર પ્રભુ ઈસુ પોતે, વિશ્રામવારનો માલિક પણ પ્રભુ ઈસુ પોતે, જેમ કરીને શાસ્ત્રપાઠ બહુ સ્પષ્ટપૂર્વક આપણને સંદેશ આપે છે. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજના મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે
અને પ્રભુ ઈસુને વળકમણ મદદરૂપ થયા હોય. પ્રભુ ઈસુ પણ આ બધું વિશ્રામવારના દિવસે બીજાનું હંમેશા ભલું કરતા હતા, સાજા પણ કરતા હતા. એવી રીતે પ્રભુ ઈસુને વળકમણ મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ શુક્રવારના દિવસે ધોરણ 10, 12 અને બધા કોલેજ પરીક્ષાર્થીઓ માટે વિશેષ પ્રાર્થના અને આશીર્વાદ આપવામાં આવશે. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.